સુરતની પોલીસ છે તે હવે ગુનેગારો છે તેમના સામે આકરી કાર્યવાહી કરી રહી છે અને જે પ્રકારે આ ગુનેગારો જે વિસ્તારમાં દાદાગીરી કરતા હોય છે ત્યાં આ સુરતની પોલીસ તેમને દોરડે બાંધી વગર ચપ્પલે લઈ જતી હોય છે અને તેમને ઉઠક બેઠક પણ કરાવે છે અને તે દાદા ડોન નથી પરંતુ તે ડરપોક છે તેવો પણ તેમને અનુભવ કરાવે છે। વિગતવાર વાત કરવી છે સુરતમાં જે પ્રકારે આ ગુનેગારોએ આતંક મચાવ્યો હતો તેની। नमस्कार, आप જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં જે પ્રકારે અસામાજિક તત્વો વારંવાર ગુનાખોરી આચરી રહ્યા છે અને તેમનો ભય અને ડર ઉપસ્થિત કરી રહ્યા છે તેમને ડામવા માટે હવે સુરતની પોલીસ છે તે મેદાને છે અને અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે આ ગુનેગારો ગુના આચરે છે તેમને દબોચી લેવામાં આવે છે, તેમને રોડ રસ્તા પર લઈ જવામાં આવે છે અને જે જગ્યાએ તે દાદાગીરી કરતા હોય, જે જગ્યાના તે ભાઈ હોય તેઓ તે વહેમમાં રાચતા હોય છે તેમને આ સુરતની પોલીસ છે તે દોરડે બાંધીને લઈ જાય છે, વગર ચપ્પલે લઈ જાય છે અને કેટલાક કિસ્સામાં તેમને ત્યાં ઉઠક બેઠક પણ કરાવે છે, તેમને માફી પણ મંગાવે છે અને આ પોલીસ છે ત્યાં ગુનેગારોને તેમની શું હેસિયત છે તેનું તે ભાન પણ કરાવે છે। અને સુરતના લિંબાયત વિસ્તારમાં પણ આ ગુનેગારોએ જે પ્રકારે ગુનો આચર્યો હતો અને 3 મહિના પહેલા જે પ્રકારે તેમણે આતંક મચાવ્યો હતો આ આરોપીઓને ઉઠાવી લાવવામાં આવે છે અને ત્યાર પછી આ માથા ભારે અને ગંભીર ગુનાના અપરાધીઓ છે તેમનો વરઘોડો અને સરઘસ નીકાળવામાં આવે છે, જે હર્ષ સંઘવી અનેક વખત કહેતા હોય છે। અને જે પ્રકારે ફૈજાન ઉર્ફે ડમો ઇરફાન સૈયદના ઘરમાં ઘૂસી આરોપીઓએ આતંક મચાવ્યો હતો અને લિંબાયત વિસ્તારના રુસ્તમ પાર્કની ગલી નંબર 3માં જ્યારે આ ઘટના બની હતી અને તેના આરોપીઓ હતા વસીમ ઉર્ફે કાલિયા, નાઝીમ ઉર્ફે ડાયમંડ, નાઝીમ ઉર્ફે લંડુ અને સમીર ઉર્ફે ઘુઘરુએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો, જે બાદ માર મારી તેમણે ગર્ભિત ધમકીઓ આપી હતી અને કહ્યું હતું કે જો તે ફરિયાદ કરી તો તને જાનથી મારી નાખવામાં આવશે। અને ત્યાર પછી મામલો લિંબાયત પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને આરોપીઓ છે તેમને દબોચી લાવવામાં આવે છે અને જે જગ્યાએ તેમણે દાદાગીરી કરી હતી ત્યાં તેમને લઈ જવામાં આવે છે, કાયદો છે તેનું ભાન પણ કરવામાં આવે છે અને સુરતની પોલીસ પણ અત્યારે અલગ અલગ થાણા વિસ્તારમાં આ ગુનેગારો છે તેમના વરઘોડા સરઘસ પણ નીકાળી રહી છે અને જે માથા ભારે હિસ્ટ્રી સીટર ગુનેગારો હોય તેમના જામીન રદ કરવાની પ્રક્રિયા પણ સતત ચલાવી રહી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।